જે આજના માર્કેટની વાત કરી લઈએ તો ખાસ કરીને નીચલા સ્તરેથી સુધારા સાથે માર્કેટ આપણને બંધ થતા જોવા મળ્યા છે। ખાસ કરીને નિફ્ટીના ફ્રન્ટ પર વાત કરી લઈએ 24,238 એટલે ઇન્ટ્રાડેમાં 24,100ના લેવલ્સ પણ આપણને જોવા મળતા દેખાયા હતા, પણ ત્યાંથી એક રિકવરી આપણને આવતી જોવા મળી છે। બેંક નિફ્ટીમાં પણ નીચલા સ્તરેથી રિકવરી સાથેનું ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે, એટલે સારું ક્લોઝિંગ કહી શકાય આજના દિવસે નિફ્ટી બેંક નિફ્ટીના ફ્રન્ટ પર આવતું દેખાયું છે। પણ મિડ કેપ સ્મોલ કેપ સામે વાત કરી લઈએ તો પોઝિટિવ એક્શન છે, આજે મિડ કેપમાં આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું છે અને સ્મોલ કેપમાં પણ મામૂલી એવી ખરીદારી સાથેનું કામકાજ રહ્યું છે। સેક્ટર સ્પેસિફિક વાત કરી લઈએ ક્યાંથી સપોર્ટ મળ્યો છે માર્કેટને। પીએસયુ બેંક આજે સૌથી સારી ખરીદારી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં જોવા મળી હતી, ત્યારબાદ ફાર્મા, હેલ્થકેર, એનર્જીમાં પણ 0.5%થી વધુની અપસાઇડ, એટલે આ બધા સેક્ટર ખાસ ફોકસમાં રહ્યા છે। પણ જે ઘટ્યા છે એના પર વાત કરી લઈએ તો જો પ્રાઇવેટ સેક્ટર, બેંક, ફાઇનાન્શિયલ્સ, ઓટો, રિયલ્ટી થોડી નરમાશ આપણને બનતી દેખાઈ હતી, તો આ બધા સેક્ટર એવા રહ્યા જ્યાં થોડી નરમાશ સાથેનું કામકાજ જોવા મળ્યું છે। સ્ટોક સ્પેસિફિક એક્શન પર નજર કરી લઈએ નિફ્ટીના ફ્રન્ટ પર સૌથી પહેલાં જે વધ્યા છે એમાં વાત કરી લઈએ ટ્રેન્ડનું કાઉન્ટર છે, આજે સારી એવી અપસાઇડ જોઈ છે। પાવરગ્રીડ, એનટીપીસીમાં પણ એક તેજી સાથેનું કામકાજ અને ભારતી એરટેલ 1%થી વધુની અપસાઇડ અહીંયા પણ જોવા મળી હતી। પણ જે ઘટ્યા છે એમાં જુઓ એક્સિસ બેંક, એચડીએફસી બેંક ખરાબ નંબર્સનું રિએક્શન આજે અહીંયા જોવા મળ્યું છે। મારુતિ સુઝુકી, ઇન્ફોસિસ જેવા કાઉન્ટર છે જે નેગેટિવિટી બતાવી રહ્યા હતા। વાત કરી લઈએ મિડ કેપની, સૌથી સારી એક્શન અને આઉટ પરફોર્મન્સ આજે જોવા મળ્યું છે। જે સેક્ટર અને કાઉન્ટરે સપોર્ટ કર્યું છે એમાં જેએસડબલ્યુ એનર્જી, ઓઇલ ઇન્ડિયા, કોલગેટ, મેનકાઇન્ડ ફાર્મા, ફાર્મામાંથી મેનકાઇન્ડ ફાર્મા આજે એક ખાસું ફોકસમાં 3%થી વધુની ખરીદારી આપણને બનતી દેખાઈ હતી। પણ જે ઘટ્યા છે એમાં જુઓ એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક, પરિણામ બાદ યસ બેંકમાં એક ઘટાડો જોઈ રહ્યા છે। સ્વિગી, ગ્રોનું કાઉન્ટર છે, 2%થી વધુને વેચવાળી આ બધા કાઉન્ટર આપણને આજના દિવસે બતાવી છે, એટલે ધ્યાન રાખવાનું છે। મોટાભાગના નંબર્સ જે પરિણામના લીધે આપણને ખરાબ આવતા જોવા મળ્યા છે એવા કાઉન્ટરમાં આજે એક નેગેટિવિટી આપણને આવતી દેખાઈ હતી। પણ ઓવરઓલ વાત કરી લઈએ નીચલા સ્તરેથી એક સારી રિકવરી સાથેનું ક્લોઝિંગ આજના દિવસે માર્કેટમાં આવતું દેખાયું છે। આવતીકાલે હવે નજર રાખવાની છે કે કેવા સંકેતો અને કેવા લેવલ્સ અહીંયાથી જોવા મળે છે।